જે ફાયદો થયો કે મને બધા જ માણસો સારા મળે, હજુ સુધી બહુ નબળા નથી મળ્યા, અને મળ્યા છે તો એ બહુ ફાવવા દીધા નથી ઈશ્વર. હું તો કંઈ કરી શકું નહીં, પણ એમને જ ઈશ્વરે ફાવવા દીધી. એ ધનપાલ જોઈ આપે, બરાબર. નબળા માણસો મળ્યા હશે પણ એ બહુ આપણી સાથે ફાવી શકે નહીં. આપણે ઈશ્વરને સોંપી દીધું જીવન, એને સરસ રીતે જીવન આપ્યું છે, મારે સરસ રીતે જીવવાની ઈચ્છા છે. એ રીતે કામ ચાલ્યું કે પછી ત્યાં એમ પૂરું થઈ ગયું. એટલે ત્યારે અમારે એવું હતું લગ્ન કરવાનું, લગ્ન કરી નાખ્યું અને નોકરી સામેથી બધી મળે. ત્યારે અમારે ઇન્ટરવ્યૂ આપવા પડે કે અરજીઓ કરવી પડે, એવું કશું હતું. બરાબર. એટલે એમએમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો પાછો, અને 10-15 જગ્યાએથી મને ઇન્વાઇટ કર્યું કે તમે અમારે ત્યાં પ્રોફેસર તરીકે આવો. કે અમારે ત્યાં ત્યારે કંચનભાઈ લુણાવાડાના વતની રજીસ્ટર હતા ગુજરાતી. હા, એટલે એમને એમ કહ્યું એની સંસ્થાને કે પ્રવીણદરજી કરીને આપણા પંચમહાલનો છોકરો છે, એનું સરનામું મેળવો અને એને ઘેર જઈને એને લઈ આવો ને 1 વર્ષ મફત પગાર આપવો પડે તો આપવો, એવો માણસ મળે નહીં. એટલે એ લોકો મને અહીંયા લઈ આવ્યા, ચલાવો, અને 1 વર્ષ મને મફત પગાર આપ્યો, કારણ કે અહીંયા સિનિયર વીએ ફાઇનલ વીએ ખુલ્લું નહોતું. પણ હું જતો રહું બીજે કંઈ, મને ત્યારે 5-5 ઇન્ક્રીમેન્ટ આપીને લઈ યુનિવર્સિટીમાં બંનેમાં ગોલ્ડ મેડલ હોય. એટલે મને પિલવાઈની કોલેજ બોલાવવા આવી, ધોળકાની કોલેજ બોલાવવા આવી, ધંધુકાની કોલેજ મને બોલાવવા આવી. પછી અમદાવાદની નવી અધ્યાપકો એક શરૂ કોલેજ કરી હતી, એ લોકો બોલાવવા આવ્યા. તો અને હું આવી મેલોલમાં, એટલે કહું કે ના મારે બહુ ઈચ્છા નથી, હમણાં થાય છે, કારણ કે ત્યારે લગ્ન કરેલું અને નોકરી તો મળવાની હતી એ ગેરંટી હતી. પણ પછી અહીંયાથી જટાશંકરે માણસ મોકલ્યો કે ભાઈ કંચનભાઈ કહ્યું છે તમે આવો કોઈ પણ રીતે, અમારી ઈચ્છા છે. આ કોલેજ એકદમ નવી. અને પછી હું અહીંયા આવ્યો, તરત આવ્યો એટલે મને કશું નહીં, ઓર્ડર તમે લઈ લો. એમને ખબર હતી કે ઓર્ડર નહીં આપણે એમને આપીએ તો એ તો ગમે ત્યાં જતો માણસ. એટલે ઓર્ડર પણ 700 રૂપિયાના બેઝિકમાંથી વખતે આપી દીધો, તમે પ્રોફેસર તરીકે. ત્યારે એ જમાનામાં કોલેજોમાં પ્રોફેસર, લેક્ચરર અને ટ્યુટર એવી 3 કેડર હતી, અત્યારે નથી. એટલે આ કોલેજમાં હું પ્રોફેસર ને પ્રિન્સિપાલ પ્રોફેસર, 2 પ્રોફેસર, બીજા બધા લેક્ચરર્સ કહેવાય. એટલે આવતામાં જ હું 22 વર્ષ પૂરા થાય, 23મા વર્ષે હું સીધો પ્રોફેસર હતો. એટલે મને ગ્રેડ પેલો 700 મળે, વધતા શું થાય કે પ્રોફેસર 2 પ્રિન્સિપાલ, એટલે હું તરત જ વાઇસ પ્રિન્સિપાલ તરીકે ઓફિશિયલી ડેઝિગ્નેશન થઈ. ત્યારે મારા મનમાં બહુ ખ્યાલ કે લુણાવાડામાં આપણે કઈ નોકરી કરવી, જે એકાદ વર્ષ કરીશું પછી જતા રહીશું. બધી યુનિવર્સિટીઓમાં મને ઇન્વાઇટ કરેલો અને જુદી જુદી કોલેજોમાં પણ ઇન્વાઇટ કરે. ત્યારે મારા ફાધર અભણ, બિલકુલ ભણેલા નહીં. મારા ફાધર એમ કહે છે કે તું મારો એકને એક છોકરો છે, એમનો એકને એક છોકરો છે. અને ફાધર મને પ્રોત્સાહિત કરે પણ અંદરથી કરે, બહારથી બોલે નહીં કરતું. બધા એમ કે તમારો છોકરો ખૂબ હોશિયાર છે, સારો છે, તો કંઈ મને બહુ એમાં એનું કામ કરતો હશે અને હું મારું કામ કરું એમ કે. એટલે પછી ફાધર એમ કહ્યું કે સારા પ્રોફેસરો શહેરમાં જતા રહે અને તું જો કોઈ ગામડામાં નોકરી કરવું તો મને એમ લાગે કે આ છોકરો મારો ખરો કહેવાય, કે જેથી ગામડા છોકરાને તું સંસ્કાર આપી શકે. આ વાત મને એટલા માટે ગમી કે એ માણસ પાસે તો શિક્ષણ છે નહીં, અને છતાં શિક્ષણમાં ને અધ્યાત્મમાં એની બહુ ઊંડી રુચિ હતી. એટલે મને થયું કે ચાલો આપણે હવે એક જ સ્થળે કાઢી નાખવું છે. એટલે અહીં લુણાવાડામાં રહે આખા ગુજરાતની બહાર અનેક યુનિવર્સિટીમાં કામ કર્યું, પણ લુણાવાડા છોડવાનું પછી મેં વિચાર્યું નહીં. તો ફાધરની આ ઈચ્છા છે. એટલે ઘણા બધા મિત્રો કહે છે કે લુણાવાડા કેમ પસંદ કર્યું, ને દર વર્ષે જ્યાં જવું ત્યાં પૂછે કે કેમ હજુ લુણાવાડા છોડ્યું નથી. પછી હું પણ જવાબ આપીને થાકી ગયેલો. પણ એ દરમિયાન મેં મારું કામ એટલું નિષ્ઠાથી કર્યું કે મારો કોઈ વિદ્યાર્થી એમ નહીં કે મેં પીરિયડ નથી લીધો. હું આટલી બધી જગ્યાએ ફરતો હતો, અનેક જગ્યાએ વ્યાખ્યાન આપવા જતો હતો, અનેક જગ્યાએ બીજા બધા કામો મારા સાહિત્યના ખૂબ કર્યા. પણ એવું નથી બન્યું કે મેં અહીં વધુમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિના રાખ્યા. કાં તો હું એક્સ્ટ્રા લઈ લઉં ને રજા લેવાની ત્યારે કોઈ પ્રિન્સિપાલ એમ આ મારે જવાનું છે, એટલે કાયદેસર ડ્યુટી લીવ મળે છે. બરાબર. એટલે મારા વિદ્યાર્થીઓની ક્યારેય કદી ફરિયાદ મેં આવવા દીધી. અને પહેલી પ્રાયોરિટી મારા વિદ્યાર્થીઓ, મારી કોલેજ, અને પછી બહારની કોલેજની બહારના વ્યાખ્યાન. એટલે કમાવા માટે નહીં, પણ આપણી શક્તિઓ જેને સમાજને લાભ આપવો જોઈએ. એટલે એ વખતે સરકારમાં પણ મારું નામ બહુ જાણીતું થઈ ગયું કે યંગસ્ટર અત્યારના છે ગુજરાતમાં, એમાં સૌથી બુદ્ધિશાળી છે. એટલે તે વખતે નવી સાહિત્ય અકાદમી સ્થપાઈ હતી ગુજરાત સરકારે, એમાં એક્ઝિક્યુટિવમાં મને લીધો યંગમાંથી. યંગસ્ટરો અત્યારે જે સારા છે એમાં ગુજરાત સરકારે ત્યાં સાહિત્ય અકાદમી સ્થાપી, એને એક્ઝિક્યુટિવ તરીકે મને લીધો કે આને લો એમ. તે વખતે ટેક્સ્ટબુક બોર્ડ આપણું અત્યારે પણ છે, એ વખતે પણ ટેક્સ્ટબુક બોર્ડ. તો સરકારને એવું હતું કે નવી પેઢીનો કોઈ તેજસ્વી અધ્યાપક હોય અને જૂની પેઢીના સિનિયર અધ્યાપક હોય એવું બોર્ડ બનાવવું જોઈએ. અને તે વખતે મને એ બોર્ડમાં 30 વર્ષ સુધી રાખ્યું.
અને મેં આપણા ગુજરાતની સારામાં સારી 7માની 9માની 11માની 12માની એ બધી જ ટેક્સ્ટ બુકો પાઠ્યપુસ્તક મંડળની તૈયાર કરી આપી છે ભાષાની. અને એ 12માની ટેક્સ્ટ જ્યારે તૈયાર કરી ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને એમની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવી હતી. અને નવી શિક્ષણ નીતિમાં ભાષાની ટેક્સ્ટ કેવી હોય આખા દેશમાં, તો એનું મોડેલ મારી પાસે ગુજરાતના શિક્ષણ મંત્રી જ્યારે હસમુખભાઈ પટેલ હતા એને મારી પાસે 12માની ટેક્સ્ટ કરીને મેં 2.5 વર્ષ કામ કર્યું ના ઉપર. અને 12માની ટેક્સ્ટ આપણે તૈયાર કરીએ પૂના લેબોરેટરીમાં, એટલે ભાષાની લેબોરેટરીમાં મૂકી, તો એ લોકોએ એમ લાગ્યું કે આ ટેક્સ્ટને આખા દેશમાં ભાષાની ટેક્સ્ટ આવી કરવી. એટલે એ વખતે આપણે તૈયાર કરેલી ટેક્સ્ટ 12માની આખા દેશમાં ભાષાની ટેક્સ્ટ તરીકે એપ્રુવ થઈ અને સરકારે એવી ટેક્સ્ટ બુક તૈયાર કરાવડાવી કે આવા નોર્મ્સને ધોરણોવાળી 12માની ભાષાની ટેક્સ્ટ હોઈ શકે. એટલે એ પણ એવા ટેક્સ્ટ બુક બોર્ડમાં સરસ કામ કર્યું. પછી મેં કહ્યું તેમ જે આખું સાહિત્યનું હતું જે અકાદમી, એમાં એક્ઝિક્યુટિવમાં હું 9 વર્ષ રહ્યો સતત અને નવા અનેક કામો કર્યા. એ રીતે ગુજરાતમાં નાટકો ભજવાય છે ત્યારે પણ ભજવાયા છે. તો સરકારે એવું સ્પેશિયલ બોર્ડ બનાવેલું. એ બોર્ડમાં પણ મને આજે 38 વર્ષથી હું એ બોર્ડમાં છું. એટલે પહેલાં તો એ બોર્ડમાં એવું હતું કે તમારે કોઈ જગ્યાએ નાચગાન થતું હોય તો એની સ્ક્રિપ્ટ પણ બતાવવી પડે. બરાબર. નાટક હોય તો પણ એની સ્ક્રિપ્ટ બતાવવી પડે. એ સ્ક્રિપ્ટ અમે એપ્રૂવ કરીએ, નાચગાનની સ્ક્રિપ્ટ આપે અને એપ્રૂવ કરીએ પછી જ એ ભજવી શકાય. તો એ બોર્ડમાં પણ હજારો નાટકો મેં વાંચ્યા છે. કે એપ્રુવમેન્ટ માટે આવે એટલે જે 4-5 સભ્યો હોય એ બધા 5-5, 10-10 વાંચી આપે. એટલે એમાં પણ આપણે ખૂબ કામ કર્યું. એટલે ટેક્સ્ટ બુક બોર્ડ તે વખતે ચાલે. આ પ્રમાણપત્ર બોર્ડ હતું નાટકનું, એ પણ કામ ચાલે. તે વખતે સાહિત્ય અકાદમીનું બોર્ડ હતું, એ પણ ચાલે. અને પછી સરકારે NRI બોર્ડ હતા, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, NRG પણ નોન રેસિડેન્શિયલ ગુજરાત, એમાં પણ મને મૂક્યો. એમાં પણ મેં એ બોર્ડ હતું ત્યારે કેટલી વખતે આપણે કામ કર્યું. અને આ બધું કામ દેશભરમાં પછી પ્રસિદ્ધ થયું કે આવો એક છે, બરાબર. એટલે દેશના લેવલ ઉપર પણ નેશનલ બુક ટ્રસ્ટ આપણું છે દિલ્હીમાં, સરકારના આશયથી કામ કર્યું. દુનિયાનું મોટું આવું બોર્ડ ગણે છે દુનિયામાં, નેશનલ બુક ટ્રસ્ટ. એમાં પણ ગુજરાતની પેનલ ઉપર હું હતો. અને બિરલા ફાઉન્ડેશન છે બિરલાનું, એ જ્યારે એસ્ટાબ્લિશ થયું ત્યારે પહેલા વર્ષે ગુજરાતની પેનલ ઉપર મને મૂકેલો બિરલા ફાઉન્ડેશન. આ બધું લુણાવાડામાં જઈને કર્યું. એટલે મને દર મિત્રો પૂછે કે તને લુણાવાડામાં શું દાટ્યું છે, ત્યારે હું એમને કહેતો કોઈ અમદાવાદમાં શું દાટ્યું છે, ત્યારે મને કહો. એટલે અમદાવાદમાં હોત તો કદાચ 2 સુવર્ણચંદ્રકો વધારે મળ્યા હોત. પણ અહીંયા જે મને ગામડામાં પ્રેમ મળ્યો છે વિદ્યાર્થીઓને, એ મને લાગે છે કોઈ અધ્યાપકને નહીં મળ્યો. એટલે આજે પણ આજુબાજુના ગામડાના હજારો લોકો આટલો બધો પ્રેમ કરે છે. મને ત્યારે ખબર પડી કે જ્યારે મને આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને સન્માનો થયા ત્યારે મને લાગે છે ગુજરાતના મુખ્યમંત્રીનું પણ આટલું સન્માન ચૂંટાઈને આવ્યા હશે એમ નહીં થયું હોય, અથવા કોઈ મંત્રીનું પણ થયું નહીં હોય. એટલા બધા ગામોમાં હજારોની સંખ્યામાં, કેટલાકે તો 1000 માણસોની 500 માણસોની રસોઈ બનાવીને લોકોને જમાડ્યા આવ્યા. અને મારું જે સન્માન કર્યું એમાં એક માણસો એટલા ભાવથી 30 સંસ્થાઓ હોય તો 30-30 મને ભેટ આપવા આવે તો મને પણ એમ થાય કે આ બધું મારાથી કેવી રીતે દેવાય, બરાબર. મેં મારી રીતે કામ કરતાં સમાજના સ્તરે જે ઉપયોગી થઈ શકાય એ થયો. તો એ બધી વસ્તુઓને કારણે જેમ આ બધું થતું જાય એમ મારી ગોઠવણી શિક્ષણ સાથે વધી. શિક્ષણ વિશેના પણ 2 પુસ્તકો આપણે તૈયાર કરેલા. એ સિવાય સાહિત્યના 107 જેટલા પુસ્તકો અત્યાર સુધી બન્યા. એટલે 109 જેટલા તો મારા પુસ્તકો છે અત્યારે. અને એમાંથી 15 જેટલા પુસ્તકો બરોડા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી, બીજી યુનિવર્સિટીઓમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલે. અને એ પોસ્ટ ગ્રેજ્યુએશન, MAમાં, BAમાં, એટલે 15 જેટલા પુસ્તકો વારાફરતી જુદી યુનિવર્સિટીઓમાં ટેક્સ્ટ બુક તરીકે પોસ્ટ ગ્રેજ્યુએશનની ગ્રેજ્યુએશનમાં ચાલે. 7મામાં, 9મામાં, 11મામાં, 12મામાં પણ મારા પાઠો અવારનવાર અમે પોતે ભણી ચૂક્યા છે. એ પાઠો પણ એ લોકો લે છે. આ વખતે પણ હમણાં એક નવો પાઠ લીધો, એવો ફોન આવ્યો ને મેં એપ્રૂવ પણ કર્યા. તો એ બધું પણ સાથે થતું જાય. એક તરફ શિક્ષણમાં વધારે કામ કર્યું, બીજી તરફ સરકારના જે બધા બોર્ડ છે એમાં સરકાર મૂકે એટલે એ કામ કર્યું. અને એવા દિવસોમાં આ બધી પ્રસિદ્ધિને કારણે શંકરસિંહ વાઘેલાની સરકાર આવી ત્યારે શંકરસિંહ વાઘેલાએ યુનિવર્સિટી બુક પ્રોડક્શન બોર્ડ એવું એક મોટું બોર્ડ છે આપણા ગુજરાત રાજ્યનું, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એને સબસ્ટિટ્યૂટ બોર્ડ પોતાનું છે એ રીતે એને સહાય કરે છે.
બરાબર. તો એ બોર્ડમાં ચેરમેન તરીકે પણ મેં 2 વર્ષ સુધી સતત પછી